સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ભંગાણ સર્જાયું છે। સૌલાસ જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિક્રમ રબારીએ કેસરીયો ખેસ ધારણ કરી લેતા રાજકારણમાં ગરબાઓ આવી ગયો છે। વિક્રમ રબારી ખેડૂત નેતા તરીકેની મજબૂત છાપ ધરાવે છે, જેથી તેમનું ભાજપમાં જવું કોંગ્રેસ માટે મોટો ફટકો માનવામાં આવે છે। બીજી તરફ પાટડી નગરપાલિકામાં પણ કોંગ્રેસનો ગઢ ધરાશાયી થયો છે। પાટડી નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનાર 10 ઉમેદવારો એક સાથે ભાજપમાં જોડાઈ જતા રાજકીય ખળભળાટ મચી ગયો છે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની વિકાસની રાજનીતિ પ્રેરિત થઈને કોંગ્રેસના દમદાર યુવાન મહામંત્રી ભાઈ વિક્રમભાઈ, એમની સાથે નગરપાલિકાના 8 સદસ્યો, તાલુકા પંચાયતના 2 સદસ્યો અને પોતે વિક્રમભાઈ એ સૌલાસ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર છે। આ તમામ મિત્રો આજે કેસરીયો ખેસ ધારણ કર્યો છે। એવું ચોક્કસ કહી શકું કે પાટડી વિધાનસભામાં હાલ કોંગ્રેસ મૂતપાય બની રહી છે, ત્યારે હું વિક્રમભાઈ અને એમની ટીમનું અહીં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ વતી સ્વાગત કરું છું। હાર્દિકભાઈ ટમાલિયા સાહેબ હોય કે અમારા જિલ્લાના મહામંત્રી આદરણીય અમારા નરેશભાઈ પટેલ હોય કે અન્ય સાથી મિત્રો ખૂબ લાંબા સમયથી, જેમ કે મારા પરિવાર આખો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો અને છેલ્લા 8-9 વર્ષથી હું કોંગ્રેસ પક્ષ સાથે કામ કરતો હતો, ત્યારે આજે મેં કોંગ્રેસ પક્ષમાંથી વિધિવત રાજીનામું આપ્યું છે અને આજે હું ભારતીય જનતા પાર્ટીમાં મારી સમગ્ર ટીમ સાથે જોડાયો છું। મુખ્ય શું કારણ છે કોંગ્રેસ છોડવાનું આ ચૂંટણી? મુખ્ય કારણ એ જ છે કે જે પ્રમાણે સમગ્ર વિસ્તારમાં વિકાસના કામોને અથવા તો ખેડૂતો, વંચિતો અને શોષિતોના પ્રશ્ને અમારે અવારનવાર લડત કરવી પડતી હતી, અમારે સંઘર્ષ કરવો પડતું હતું। જ્યારે જનજનનો અવાજ અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જ્યારે વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહી હોય, ત્યારે એનાથી પ્રેરાઈ અને આજે અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટી